વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 શ્રેણિક પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 3.2 સુધીની ચર્ચા કરેલી. આજે હું એની અંદર થોડુંક આગળ સમજાવીશ અને એની ચર્ચા કરીશ. તો આજે હું એક શબ્દ સૌથી પહેલાં તમને સમજાવવા જઈ રહ્યો છું. પરિવર્ત શ્રેણિક કોને કહેવાય? પરિવર્ત શ્રેણિક તો કોઈ પણ એક શ્રેણિક હોય, એ શ્રેણિકની અનુરૂપ હારને સ્તંભમાં ફેરવવામાં આવે તો આપેલ શ્રેણિકની અનુરૂપ હારને સ્તંભમાં ફેરવવામાં આવે તો તે બનતા શ્રેણિકને આપેલ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક છે તેમ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે વિચારીએ તો એક શ્રેણિક હું લઉં છું. શ્રેણિક એ એક 2x2 નો શ્રેણિક લઈએ છીએ 1 2 5 3. હવે આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મારે વિચારવો છે. પરિવર્ત શ્રેણિક મારે સમજવો હોય તો ભાઈ આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિકને હું એટી વડે દર્શાવું છું. પરિવર્ત શ્રેણિક તો એ કેવી રીતે મળે છે? તો આપેલ શ્રેણિકના અનુરૂપ હારને સ્તંભમાં ફેરવવામાં આવે. એટલે જે પહેલી હાર છે એને પહેલા સ્તંભમાં ફેરવી દેવામાં આવે તો પહેલી હાર પહેલો સ્તંભ થઈ ગઈ. પછી આ જે બીજી હાર છે એને બીજા સ્તંભમાં આપણે ફેરવી દઈએ તો આ અનુરૂપ હારને સ્તંભમાં ફેરવવામાં આવે તો મળતા શ્રેણિકના આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કહેવામાં આવે છે. બરાબર? તમે દાખલા તરીકે 3x3 નો એક શ્રેણિક લો છો. 1 2 3 4 5 6 7 8 9. તો આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક આપણે વિચારીએ તો પહેલી હાર પહેલો સ્તંભ થશે 1 2 3, બીજી હાર બીજો સ્તંભ થશે 4 5 6, ત્રીજી હાર ત્રીજો સ્તંભ થશે 7 8 અને 9. તો આ પ્રમાણે કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવી શકાય છે. કોઈ શ્રેણિક સમજી લો ચોરસ શ્રેણિક નથી. દાખલા તરીકે શ્રેણિક એ બરાબર 1 2 3 છે. તો આનો પરિવર્ત શ્રેણિક હું વિચારું એટી તો પહેલી હાર પહેલા સ્તંભમાં ફેરવાઈ જશે તો 1 2 3 આ એનો પરિવર્ત શ્રેણિક થશે. એટલે કે કોઈ પણ શ્રેણિક એ જો m/n નો હોય, એનો ઓર્ડર એની કક્ષા m/n હોય તો એનો પરિવર્ત શ્રેણિક n/m થશે. એટલે કે શ્રેણિક એ દાખલા તરીકે એ આઈ જે m ક્રોસ n હોય તો એનો પરિવર્ત શ્રેણિક એટી બરાબર એ જે આઈ n ક્રોસ m થશે. એટલે અનુરૂપ હાર છે એ અનુરૂપ સ્તંભમાં ફેરવાઈ જશે. પહેલી હાર પહેલો સ્તંભ બનશે, બીજી હાર બીજો સ્તંભ બનશે, ત્રીજી હાર ત્રીજો સ્તંભ બનશે, ચોથી હાર ચોથો સ્તંભ બનશે. એ પ્રમાણે જેટલી હાર હોય nમી હાર nમો સ્તંભ બનશે. તો પરિવર્ત શ્રેણિક શબ્દમાં ખ્યાલ આવ્યો છે. હવે એને આપણે ગુણધર્મો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એના ગુણધર્મોની વાત કરું છું. તો સૌથી પહેલા પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. એમાં સૌથી પહેલો ગુણધર્મ લઉં છું કે આપેલ શ્રેણિક, હવે એનો પરિવર્ત શ્રેણિક એટી પણ લખાય છે અને એની પર ડેશ કરીએ તો પણ એનો પરિવર્ત શ્રેણિક બનતો હોય છે. તો આ આપેલ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક પોતે મળે છે. કોઈ પણ પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કરો એટલે શ્રેણિક પોતે થાય.
દાખલા તરીકે મારી પાસે એક શ્રેણિક છે 1 2 3 8. તો આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક શું થશે? તો પ્રથમ હાર છે પહેલો સ્તંભ બની જશે, બીજી હાર છે એ બીજો સ્તંભ બની જશે. તો આ એનો પરિવર્ત શ્રેણિક થયો. અને આ પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કરવું તો હવે જે પહેલી હાર છે પહેલો સ્તંભ થઈ જશે અને બીજી હાર છે એ બીજો સ્તંભ થઈ જશે. તો જુઓ, આ પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ આપેલા શ્રેણિકના જેટલો થાય છે. એટલે અહીંયા આગળ કહી શકાય કે શ્રેણિકના પરિવર્તનો પરિવર્ત શ્રેણિક પોતે મળે છે. આ પહેલો ગુણધર્મ આપણે યાદ રાખીશું શ્રેણિક માટે. પરિવર્ત શ્રેણિકનો બીજો ગુણધર્મ લઈએ છીએ કે કોઈ બે શ્રેણિક હોય એ અને બી, એના સરવાળાનો પરિવર્ત શ્રેણિક કરો તમે, તો એ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક વત્તા બી શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક થશે. અને આપેલા કોઈ પણ બે શ્રેણિકની બાદબાકીનો પરિવર્ત શ્રેણિક કરીએ તો પહેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક ઓછા બીજા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક થશે. આ બીજો ગુણધર્મ છે. સરવાળો હોય તો પ્લસ, બાદબાકી હોય તો માઇનસ, એ પ્રમાણે થશે. ત્રીજા ગુણધર્મ વિશે વાત કરું કે કોઈ પણ શ્રેણિક એ એને કે વડે ગુણેલો હોય અને એનો પરિવર્ત શ્રેણિક કરવામાં આવે. હવે જો કે વડે ગુણેલો હોય તો શ્રેણિકના બધા જ ઘટકો કે વડે ગુણાયેલા હોય. તો જ્યારે પરિવર્ત શ્રેણિક કરીએ ત્યારે કે કોમન લઈએ તો કે ગુણ્યા એ ડેશ થશે. અને અગત્યનો ગુણધર્મ જે દાખલાઓમાં આપણે વાપરીશું, એ અને બી શ્રેણિકના ગુણાકારનો પરિવર્ત શ્રેણિક કરીએ તો શ્રેણિક બીનો પરિવર્ત ગુણ્યા શ્રેણિક એનો પરિવર્ત થશે. આ પણ યાદ રાખજો ગુણધર્મ. ચારે ચાર ગુણધર્મ સરળ છે, સમજી શકાય એવા છે, તો યાદ રાખીશું આપણે. બરાબર. હવે બીજો શબ્દ સમજવાનો છે આપણે. એ શબ્દ છે સંમિત શ્રેણિક કોને કહેવાય અને વિસંમિત શ્રેણિક કોને કહેવાય, એની વાત કરી અને પછી એના દાખલાઓ વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં હું સંમિત શ્રેણિક કોને કહેવાય એની વાત કરું છું. તો શબ્દ સમજીશું, સંમિત શ્રેણિક. તો આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ શ્રેણિક પોતે જ મળતો હોય તો એ શ્રેણિકને સંમિત શ્રેણિક કહેવામાં આવે છે. તો શું આપેલ શ્રેણિક એ માટે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ હોય, એટલે કે શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક શોધીએ તો એ શ્રેણિક જ મળતો હોય. એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ હોય તો એને આપણે આપેલ શ્રેણિક સંમિત છે તેમ કહેવાય. એટલે કે આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક જો એ શ્રેણિક પોતે જ મળતો હોય તો આપણે એ શ્રેણિકને પરિવર્ત શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. બરાબર. એટલે કે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ થતું હોય તો આ શ્રેણિક સંમિત શ્રેણિક છે એમ કહેવાય. બીજી આગળ વાત કરીએ તો વિસંમિત શ્રેણિક કોને કહીશું આપણે. વિસંમિત શ્રેણિક કોને કહીશું. બરાબર. તો આપેલ શ્રેણિક એ માટે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ હોય તો તેવા શ્રેણિકને વિસંમિત શ્રેણિક કહેવામાં આવે છે. એટલે કે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ હોય તો એવા શ્રેણિકને વિસંમિત શ્રેણિક કહેવામાં આવે છે. અને વિસંમિત શ્રેણિક જે હોય એ શ્રેણિકના વિકર્ણ ઘટક હંમેશા શૂન્ય હોય છે. વિસંમિત શ્રેણિકના એટલે કે તેના વિકર્ણ ઘટક શૂન્ય છે. હવે સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિકની વાત કરું તો કોઈ પણ શ્રેણિક એ માટે એ પ્લસ એ ડેશ એ હંમેશા સંમિત શ્રેણિક હોય. આ એક મુદ્દો યાદ રાખજો. શ્રેણિક એ માટે એ પ્લસ એ ડેશ
એ સંમિત શ્રેણિક હોય છે. અને શ્રેણિક એ માટે એ માઇનસ એ ડેશ એ વિસંમિત શ્રેણિક હોય છે. તો આટલા મુદ્દા જો આપણે સમજી લીધા હોય તો આપણે નાના નાના દાખલાઓ જોઈશું સરળતાથી સમજી શકાય એવા. તો આપણે સ્વાધ્યાય 3.3 દાખલો એક વાત કરીએ. પહેલા સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1. બરાબર. પહેલા દાખલામાં એવું કીધું છે કે શ્રેણિકના પરિવર્ત શ્રેણિક મેળવો. પરિવર્ત શ્રેણિક મેળવો. બરાબર છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, એક શ્રેણિક આપેલો છે. એ શ્રેણિક છે 5/1/2 - 1. આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવવો છે. જો આ શ્રેણિકને એ શ્રેણિક કહું તો આ એનો પરિવર્ત શ્રેણિક એ ડેશ શું થઈ જશે? તો કે પહેલી હાર પહેલો સ્તંભ, તો પહેલી હારમાં 5 ઘટક છે, પહેલા સ્તંભમાં 5 થઈ જશે. બીજી હાર બીજો સ્તંભ અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો આ થઈ ગયો પરિવર્ત શ્રેણિક એ ડેશ. બોલો આવડશે? પછી એવી રીતના બીજો પ્રશ્ન આપણને આની અંદર જ આપેલો છે. એની અંદર શ્રેણિકને તમે એ તરીકે લો છો તો એ શ્રેણિક છે 2/2 નો શ્રેણિક છે. 1 -1 2 અને 3. તો આનો પરિવર્ત શ્રેણિક એ ડેશ વિચારીએ તો આમાં પહેલી હાર પહેલો સ્તંભ થશે એટલે 1 -1 અને બીજી હાર બીજો સ્તંભ થશે એટલે 2 3. તો આ પરિવર્ત શ્રેણિક થયો. જે ત્રીજો પ્રશ્ન છે આની અંદર જ પહેલા દાખલાનો, એની અંદર 3/3 નો એક શ્રેણિક આપ્યો છે. એ શ્રેણિકની એ છે એ શ્રેણિક. તો -1 5 6 √3 5 6 અને 2 3 -1. તો આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ ડેશ લઈએ તો પહેલી હાર પહેલો સ્તંભ થશે એટલે -1 5 6, બીજી હાર બીજો સ્તંભ થશે √3 5 6, ત્રીજી હાર ત્રીજો સ્તંભ થશે 2 3 -1. તો આ રીતે આપણે કોઈ પણ શ્રેણિકના પરિવર્ત શ્રેણિક મેળવી શકીએ છીએ. તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. તો પહેલો દાખલો સમજ પડી હશે. હવે આપણે દાખલા નંબર 2 તરફ જઈશું. 3.3 સ્વાધ્યાયનો દાખલા નંબર 2. બીજા દાખલામાં એવું કીધું છે કે આપણને એક શ્રેણિક એ આપેલો છે. એ શ્રેણિક આપેલો છે -1 2 3 5 7 9 અને -2 1 1. બીજો એક શ્રેણિક બી આપેલો છે. બી શ્રેણિક છે -4 1 -5 1 2 0 અને 1 3 1 હોય તો આપણે ચકાસવાના છે બે પરિણામો. એમાંનું પહેલું પરિણામ આ પ્રમાણે છે: a પ્લસ બી નો ડેશ એટલે કે a વત્તા બી નો પરિવર્ત શ્રેણિક એ એના પરિવર્ત શ્રેણિક વત્તા બીના પરિવર્ત શ્રેણિક જેટલો થાય. અને બીજું જે ચકાસવાનું છે એ માઇનસ બી નો ડેશ બરાબર એ ડેશ માઇનસ બી ડેશ એટલે એ પણ એ જ પ્રમાણે ચકાસણી કરવાની થશે. અહીંયા સૌથી પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડનું રિઝલ્ટ મેળવીએ તો એ પ્લસ બીનો ડેશ આપણે મેળવ્યો છે એટલે સૌથી પહેલાં આપણે એ પ્લસ બી કરીશું. તો શ્રેણિક એ એટલે -1 2 3 5 7 9 -2 1 1 વત્તા શ્રેણિક બી એટલે -4 1 -5 1 2 0 1 3 1. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો શું થશે? તો કે -1 -4 2 + 1 3 + -5
એ જ રીતના 5 + 1 7 + 2 9 + 0. એ જ રીતના -2 + 1 1 + 3 1 + 1. તો આપણને મળશે -5 3 -5 + 3 એટલે -2 5 ને 1 6 7 ને 2 9 9 -2 + 1 એટલે -1 4 અને 2. આ આપણું a + b થયું. હવે મારે શું કરવું છે તો કે a + b નો ડેશ. તો a + b નો ડેશ કરું છું એટલે એનો પરિવર્ત શ્રેણિક લઉં છું. તેનો પરિવર્ત શ્રેણિક આપણને કઈ રીતે મળશે તો અનુરૂપ હારના સ્તંભમાં ફેરવવાથી. તો -5 3 -2 6 9 9 -1 4 2. તો આ આપણું લેફ્ટ હેન્ડ સાઈડનું રિઝલ્ટ થયું, પરિણામ નંબર 1. બરાબર, a + b નો ડેશ. હવે આપણે શું કરવાનું છે તો કે a ડેશ કરવાનો છે, b ડેશ કરીને એનો સરવાળો કરવાનો છે. તો આપણે પહેલાં તો a ઉપરથી a ડેશ નક્કી કરીએ, b ઉપરથી b ડેશ નક્કી કરીશું. તો ચલો પહેલાં તો a ડેશ શું થશે તો જે એ શ્રેણિક આપ્યો છે એનો પરિવર્ત શ્રેણિક બનાવવાનો. તો -1 2 3 પહેલી હાર છે તો -1 2 3 પહેલો સ્તંભ થઈ જશે. 5 7 9 બીજી હાર બીજો સ્તંભ થઈ જશે. -2 1 અને 1 ત્રીજી હાર ત્રીજો સ્તંભ થઈ જશે. આ આપણને a ડેશ મળી ગયો. હવે આપણે b ડેશ એટલે શ્રેણિક b નો પરિવર્ત શ્રેણિક બનાવીએ છીએ. તો શ્રેણિક b આપેલો છે તેનો પરિવર્ત શ્રેણિક બનાવવું તો પહેલી હાર -4 1 -5 પહેલી હાર પહેલો સ્તંભ થઈ જશે. બીજી હાર બીજો સ્તંભ થશે એટલે 1 2 0. ત્રીજી હાર ત્રીજો સ્તંભ થશે તો 1 3 1. હવે આ બંનેનો સરવાળો કરીશું, એ આપણો પરિણામ નંબર 2 થશે. તો આ બંનેનો હું સરવાળો કરું છું તો a ડેશ + b ડેશ. તો પહેલા a ડેશ શ્રેણિક લઉં છું તો -1 5 -2 2 7 1 3 9 1. a ડેશ છે તો 3 9 1. ઓકે, ચલો બરાબર છે. પ્લસ b ડેશ. તો b ડેશ છે એટલે કે b નો પરિવર્ત શ્રેણિક. તો -4 1 1 1 2 3 અને -5 0 1. આ a ડેશ અને b ડેશનો સરવાળો કરીએ તો પહેલા ઘટકનો સરવાળો તો -1 -4 5 + 1 -2 + 1. એ જ રીતના 2 + 1 7 + 2 1 + 3. એ જ રીતના 3 + -5 9 + 0 અને 1 + 1. તો આ આપણને મળશે -4 અને -1 તો શું થશે ભાઈ તો કે -5. 5 + 1 કેટલા થશે 6. -1 + 2 એટલે કેટલા થયા તો કે -1. 2 + 1 કેટલા થશે તો કે 3. 7 + 2 9 અને 3 + 1 4. -5 + 3 એટલે -2. 9 + 0 એટલે કેટલા થવાના તો કે 9 અને 1 + 1 થશે 2. તો આ થયું આપણું પરિણામ નંબર 2. આપણે અહીં સમજી શકીએ છીએ જો પરિણામ નંબર 1 જે હતું, પરિણામ નંબર 1 હતું એ અને પરિણામ નંબર 2 બંને સમાન છે. તમે જોઈ શકો છો. ચલો પરિણામ નંબર 1 આપણને મળેલું કે a + b નો ડેશ બરાબર છે. તો એ આપણને મળેલો -5 6 -1 3 9 4 અને -2 9 2. તો જુઓ આ એ જ છે. પરિણામ 1 અને પરિણામ 2 સમાન છે એટલે પરિણામ 1 અને પરિણામ 2 પરથી પરિણામ 1 તથા 2 પરથી a + b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ b ડેશ થાય. તો આ હતો આપણો પહેલા દાખલા નંબર 2 નું પહેલું પરિણામ. હવે દાખલા નંબર 2 નું બીજું પરિણામ પણ આપણે જોવાનું છે. એની અંદર આપણને એવું કીધેલું છે, ચકાસણી જે કરવાની છે એની વાત કરું તો a - b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ માઇનસ b ડેશ.
ચલો તો સૌથી પહેલા હું a માઇનસ બીની વાત કરીશ. બરાબર, એટલે કે એ શ્રેણિક ઓછા બી શ્રેણિક કરવાનો. તો શ્રેણિક એ આપણને આપેલો છે -1 2 3 5 7 9 -2 1 1. પછી માઇનસ બી કરીએ છીએ એટલે કે બી શ્રેણિક છે એના ચિહ્નને બદલી દેવાના. તો -4 હતું એ 4 થઈ જશે, 1 હતું એ -1 થશે, અને 5 હતું -5 હતું એ ચિહ્ન ટૂંકમાં બદલીશું. -1 -2 0 -1 -3 -1. તો આ જે મળશે એનો જો સરવાળો કરવામાં -1 + 4 એટલે -3, 2 + -1 એટલે 1, 3 + 5 એટલે 8. એ જ રીતના 5 - 1 એટલે 4, 7માંથી 2 જાય તો 5, 9 + 0 એટલે 9, -2 + 1 એટલે -3, 1 અને -3 એટલે -2, -1 + 1 એટલે 0. હવે આનો પરિવર્ત શ્રેણિક બનાવવાનો એટલે a માઇનસ બીનો ડેશ. બરાબર, તો આનો પરિવર્ત શ્રેણિક મળશે શું? તો કે -3 1 8 4 5 9 -3 -2 0. આ આપણું પહેલું પરિણામ થશે. હવે આપણે a ડેશ અને b ડેશ જે શ્રેણિક મેળવેલા હતા એની બાદબાકી કરીશું તો આપણને આ પરિણામ કેવું મળે છે એનો અંદાજ આપણને આવશે. તો આ તો a માઇનસ બીનો ડેશ. હવે આપણે a ડેશ માઇનસ b ડેશ કરીશું. તો a ડેશ એટલે એ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લેવાનો. તો પહેલી હાર છે પહેલો સ્તંભ થઈ જશે, બીજી હાર છે બીજો સ્તંભ થઈ જશે, ત્રીજી હાર છે ત્રીજો સ્તંભ થઈ જશે. ઓછા બી ડેશ એટલે જે શ્રેણિક બી છે, બરાબર છે, બી શ્રેણિક જે આપણો છે એનો આપણે પરિવર્ત શ્રેણિક લઈશું અને એનું ચિહ્ન બદલીશું. માઇનસ છે એટલે અંદર ચિહ્ન બદલી દઈએ. તો જે શ્રેણિક બી, તો પહેલી હાર પહેલો સ્તંભ થઈ જશે. અહીંયા આગળ આપણે આ પ્લસ આવે છે 4 + -1 એટલે હા, પહેલી હાર પહેલો સ્તંભ એટલે કે 4 - 1 5, બીજી હાર બીજો સ્તંભ એટલે -1 -2 0, ત્રીજી હાર ત્રીજો સ્તંભ -1 -3 -1. આ જે છે એ માઇનસ બી ડેશ છે. હવે આપણે a ડેશ અને b ડેશને જે માઇનસ બી ડેશનો સરવાળો એટલે કે a ડેશ અને b ડેશની બાદબાકી થઈ. ખબર પડી, અંદર ચિહ્ન બદલી દીધા એટલે અહીંયા આગળ 12 પ્લસ મૂક્યું છે. -1 + 4 એટલે કેટલા થવાના? તો કે 3, 5 - 1 એટલે 4, -2 - 1 એટલે -3, 2માંથી 1, 7માંથી 2 જાય તો 5, 3 ને 5 8, 9 + 0 9.